તો ડભોઈની વાત કરીશું કે જ્યાં સલામત સવારીના ધજિયા ઉડાવતો આ વિડીયો સામે આવ્યો છે, જે વાયરલ પણ થઈ રહ્યો છે। ડભોઈ એસટી ડેપોનો આ વિડીયો છે, જ્યાં એક્સપ્રેસ બસને બાળકો ધક્કો મારી રહ્યા છે। બસ બગડી ગઈ તો શાળાના બાળકો પાસે તેને ધક્કો મરાયો છે। જાગૃત મુસાફરે પોતાના મોબાઈલમાં આ વિડીયો કેદ કર્યો છે અને ખખડધજ બસો મુસાફરો માટે માથાનો દુખાવો બની ગઈ છે। અને જ્યારે બસ આવી રીતે બગડી જાય છે, બંધ પડી જાય છે, ત્યારે તેને ધક્કા મારવા પડે છે। પરંતુ અહીંયા તો એસટી ડેપોનો આ જે વિડીયો છે તેમાં બાળકોનો ઉપયોગ કરવામાં આવ્યો છે। તો ડભોઈથી કીર્તિસ્તંભની બસને બાળકો અને કેટલાક મુસાફરો ધક્કો મારી રહ્યા છે, ચાલુ કરી રહ્યા હોવાનો આ વિડીયો વાયરલ થયો છે। મહીસાગરના ખાનપુરમાં ખેતરની ફરતે લાગેલ ફેન્સિંગ વાયરને અડી જતા યુવકનું મોત થયું છે। ખેતરોમાં રહેલ ઊભા પાકને નીલગાય અને ભૂંડ વારંવાર નુકસાન પહોંચાડે છે। ખેડૂતે ખેતરને ફરતે લોખંડના તાર મારી કરંટ મૂકતા ઘટના બની છે। કરંટ લાગતા યુવાનનું ઘટના સ્થળે મોત થયું છે અને તેથી ખેતર માલિક સહિત અન્ય એક યુવાન પર બાકોર પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। બાકોર પોલીસ સ્ટેશનના લાડણના મોરા ગામે રાયસિંગ વાલાભાઈ ડામોર નામનો એક 30 વર્ષની ઉંમરનો યુવાન ખેતરમાં તાર ફેન્સિંગમાં કરંટ પાસ કરેલો કોઈ ખેતર માલિકે, એમાં ટચ થઈ જઈને કરંટ લાગતા મરી ગયેલો જણાતા એના ભાઈ કાનાભાઈ વાલાભાઈ બાકોર પોલીસ સ્ટેશન ફરિયાદ આપેલી। બેદરકારી પરિવર્તન કરી અને મોત નીપજી શકે એવું કૃત્ય કરવાની કલમ લગાવી અને એની ઘનિષ્ઠ તપાસ પીઆઈ બાકોર ચલાવી રહેલ છે।